નમો નમઃ. રિલાયન્સ પરિવાર, એમાંય રિલાયન્સ RSCC પરિવાર દ્વારા આ ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન, અને આપ બધાને જોતા એમ લાગે છે કે આ RSCC પરિવારની જે મહેનત છે એ સાર્થક દેખાય છે. એક વખત આપણા બધા માટે જોરદાર તાળીઓ પાડો. કેટલો કિંમતી સમય કાઢી અને અહીં સમયસર બધા હાજર લોક ડાયરાની શરૂઆત કરીએ તે પૂર્વ હું આજના ઉપસ્થિત મંચસ્થ જે આપણા આર્ટિસ્ટો છે એમાં ગીર, ગુજરાત, ભારત થયો. અને હું કાયમિકને માટે કહું છું કે ઘડી ભલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. ભગવાને એક જ આપણને મનુષ્ય દેહને દાંત કાઢવાનું આપ્યું છે. જો લાગડ જીવ સૃષ્ટિને જો દાંત કાઢવાનું આપ્યું હોત તો થાત હું રાત્રે ડાયરા જ ન થાત. હું દાંત કાઢો બપોરના 1:30 વાગે ડાયરો ચાલુ થાત, હાંજના 6 વાગે ડાયરો બંધ. શું કામ? હાંજના 8:30 વાગે કોઈ ઘરની બહાર ન નીકળત. કેમ? તો તરત કે મમ્મી પેલો હાંઠિયો મારી હામું દાંત કાઢતો હતો. સમજે ને? આ બધું અઘરું છે. માણાના દેહને જ ખાલી સ્માઈલ આપી છે. તો જો દાંત કાઢતા શીખી જાવ ને એટલે આમ જો જીવનમાં ઘણું ખરું આપણને ઈશ્વર એમનેમ આપી દે. ખાલી દાંત કાઢતા શીખી જાય તો 18 વર્ષના વેરઝેર ભૂલાઈ જાય. બીજું કે અહીંથી જે કઈ બોલો એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. કેમ કે બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે લખણ નો બદલે લાખા. વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીમાં, દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ, આપણને ભાષા ન આવડતી હોય તો કદાચ ભૂખ લાગી તો આપણે કે હું આમ કરીએ તો ઓલો બોલ્યો સમજી જાય કે આને ખાવું લાગે છે. આના પાછા 2 પ્રકાર થાય. એના પાછું પાણીનું જ કેવું પડે છે. એટલે અહીંથી જે બોલો એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એટલી જેટલું પણ બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપો. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. કેટલા ભાગ્યશાળી છે આપણે. એ તો જો કેટલા ભાગ્યશાળી. આ રિલાયન્સ પરિવારને હું ખરેખર ધન્યવાદ આપું. મારા બાપ કે ક્યાં મારું ધારીની બાજુમાં કોઠાવાળો પીપરિયા, અને ક્યાં તમે બધા. એ તો જો. અને હું તમને બધાને હાર્દિક આમંત્રણ આપું છું. ક્યારેક મારા ધારી તાલુકામાં તમે આવો, અમરદાન મહારાજના દર્શન કરવા માટે આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો, અમારા ગળધરા દર્શન કરવા માટે, અમારા ખોડિયારના દર્શન કરવા માટે આવો, અને ખાસ કરીને અમારા હાવજના દર્શન કરવા માટે આવો. તમારા ખર્ચે આવજો, તમને બહુ મજા આવશે. બધાનું ભેગું ન કરી શકું ને, નાનો માણા હું. તમે જેટલો સમજો એટલો છે નહીં કે વાતો કરવા. ભાગ્યશાળી કેટલા આપણે એમ જો. ભગવાને જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. દીપકભાઈ, જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. કૃષ્ણ પરમાત્મા જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ 12, વિહામો ગુજરાતમાં. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ નીલકંઠ મહાદેવ. નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરી ચર્મ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગતિય સ્વામી, નમો વસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાન દામી શરણ શંકરાલે સગતિય સ્વામી. ભોળોનાથ મહાદેવ આખો વિશ્વ મૂકી મારી તમારી પાસે જો મુઠ્ઠી દીકલી જમીનમાં સોમનાથ મહાદેવ. હે મને ભાઈ આવી કે જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં હું કામ લીધો? મેં કીધું ભગવાનને ખબર હતી 2027 પછી 40 લાખની લોન હાલતી છે, અને એટલું બધું ટેન્શન છે. તો ગુજરાતી એક જ એવા છે, બનાવો ભેગિયા બનાવો. આ શીણા લોટની ભૂમિ છે એટલે આ બાજુ આવ્યા. આ મોજની ભૂમિ આપણે જોવો તો ખરા. શીણા લોટ વાળા આપણે બધા. એટલે જ કહો, ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણે ગુજરાતી હોય સાહેબ, ડંકો વગેરે વગર ન હોય. ગુજરાતી એટલે એની વ્યાખ્યા ન હોય. ગુજરાતીને જોવો ત્યાં ખબર પડી જાય ગુજરાતી જ છે. આ તમે માર્ક તો કરો. આ તમે હું બધા એક ગામડામાંથી આવેલા છીએ. એજ્યુકેશન મળ્યું એટલે આપણને સારી નોકરીઓ મળી, બધી વાત આજે. પણ મૂળ તત્વમાં આપણા મા બાપના આશીર્વાદો. હા, આપણી બુદ્ધિ કામ લાગતી છે. આપણે સારું સારું તમે જે કરી શકો અમે ન કરી શકીએ. અમે કરીએ તમે ન કરી શકો. કરી શકો પણ અમારે જેટલું ન થઈ શકે ને, કેમ કે અહીંયા સંઘર્ષ બોલતો હોય. અને ત્યાં તમારા પાયથાગોરસ નો સિદ્ધાંત, આલ્ફા બીટા ટીટા એક્સ વાય ઝેડ વાય ને એ બધું બોલતું હોય. એ અમારી પાસે નથી. તમે અમને એમ કહો કે હાલો તમને કામ તમારું, અમારું કામ તમે કરો. તમે એકાદો વાલ ખોલી નાખી શું થાય હવે? તો સમજો છો ને?
બધા ઈ છે, બધાની રીતે બધાય વેલ સેટ જ છો, કાંઈ નથી. મારા બાપ લહેર કરો, બીજું કાંઈ નહીં. મૂળ તત્વમાં એ તો આપણે ક્યાંથી ગામડાની સંસ્કૃતિ, મારે અહીંથી ગામડાથી લઈને મહાનગરની સફર કરાવે. આપણે બધાને ભાગે ભળતા સાંભળવાના. કેવી ગામડાની સંસ્કૃતિ તો જો હમણાં તો ચૂંટણી ગઈ, મને દાંત આવતા હતા હમણાં. મેં કીધું હું ભારતમાં ચૂંટણી બહુ આવે અને સારું છે આવે, પણ ગુજરાતી એટલે એની વાત ન થાય. ગુજરાતની એક નાનકડી વ્યાખ્યા દઈને પછી મારે આશય તરફ જવું છે. મહારાષ્ટ્રના નદીના પુલ ઉપર એક પુલ બનાવવાનો હતો, એટલે બધા ટેન્ડર ભીડા. એક તામિલનાડુ વાળા ભાઈ ટેન્ડર ભીડા, એક મહારાષ્ટ્ર વાળા ભાઈ ટેન્ડર ભીડા, અને એમાંનો આપણો ગુજરાતી કહું આ બધું જામનગરમાં માણા છે ભાઈ, એને ટેન્ડર ભીડું. ટેન્ડર લેવા વાળો સાહેબ હતો ને એને તઈને બોલાવ્યા કે તમે અહીં આવો. પેલા મહારાષ્ટ્ર વાળા ભાઈને કીધું કે આ અમારે નદી ઉપર પુલ બનાવવાનો છે, કેટલા પૈસા લેવો? કે 300 કરોડ. કેમ 300 કરોડ? એટલે સાહેબ 300 કરોડનું માલ મટીરિયલ ને પગાર ને સામગ્રી એટલું જ આવશે, મારી હાથ ઉપર કાંઈ નહીં રહે. તો તમારા હાથ ઉપર કાંઈ નથી રહેવાનું, તો છતાંય તમે હું કામ આ પુલ બનાવો છો? એટલે સાહેબ મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે. કે વાહ દોસ્ત જવા દો, ફોન કરો ત્યારે આવું. પછી આવ્યો તામિલનાડુ વાળા ભાઈ, કે આ પુલ બનાવવાના કેટલા પૈસા લેવા? કે 500 કરોડ. કેમ? કે 450 કરોડ રૂપિયાનું માલ મટીરિયલ ને મજૂરી બધું થાય, 50 કરોડ રૂપિયા તો કે હું મારા હાથ ઉપર રાખું ને. કે હારું વાહ દોસ્ત તમે વ્યા જાઓ. પછી આવ્યો આપણો ગુજરાતી. મહારાષ્ટ્ર વાળા ભાઈ સાહેબે પૂછ્યું કે આ કેટલા કરોડમાં તમે પુલ બનાવી દેવો? તો કે 1000 કરોડ. કેમ એટલા બધા 1000 કરોડ? કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા. કે 250 કરોડ તમારા, પછી કે 250 કરોડ મારા. તો પુલ કોણ બનાવશે? કે ઓલા તામિલનાડુ વાળા નાખી દો. બોલો આ ગુજરાતી. એટલે જ આપણા બાપ દાદા આપણને કોઠા હોય જાય. કેવી કોઠા હોય? ગામડાથી લઈને મહાનગરની સફર કરાવી છે મારે તમને. મને માફ કરજો, અહીંયા આપ સર્વ એજ્યુકેશનમાં તમે અહીંયા મોટા છો, હું હાવ ગેરનો માણા, અંગૂઠા સાફ માણા, મને બીજી કાંઈ ખબર નથી પડતી. મને જે કાંઈ ખબર પડે એટલી જ ખબર પડે કે તમારા ચહેરા ઉપર એક સ્મિત આપીને નીકળું એટલે અહીંથી સીતારામ થઈને બીવું જવાનું. બસ બીજું આ દુનિયામાં કાંઈ છે નહીં. એટલે આપણા ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા જે ગામડાની પરંપરાઓ, રીતિ રિવાજો હાંચવાની, એ ખાલી આજની પેઢીને થોડું 10% આપતા જાય ને તો લાવો લખી દો કે એના જીવનકાળમાં કોઈ જેનો વાળ વાંકો ન થાય. શું કામ? કેમ કે આપણી ગામઠીય પરંપરા કઈક એવી. 4 ધામની યાત્રામાં કદાચ કોઈ 5-10 વડીલો આવ્યા હોય તો એના હામૈયા કરવા કઈ અમે નહોતા લાંબા જબ્બા વાળા. આ શ્રીરામ સાઉન્ડ નહોતું, ખાલી દાદા જ હતા. કેવા ઉકા દાદા, રામજી દાદા? કેટલા ઓળખો છો? હવે આ કીર્તન કોને સાંભળ્યું? હાય હાય તમને બધાને વારી દો. બસ હવે કેવું પતી નથી ગયો. કહેવાનો ભાવ કે આજની પેઢીને આ મૂળ તત્વ આપવાની જરૂર છે. આપણે એજ્યુકેશન આપી દેવું, આપણે બધું આપી દેવું, પણ આપણી ભારતીય સંસ્કૃતિની મૂળ પરંપરા ક્યાં લેવા જાવ? એ ક્યાંથી આવશે? એ આપણા થકી જ આવવાની. માફ કરજો મને, 1500 વર્ષ પહેલા જેના માથા પાડી અને ધડ લડાવ્યા એની ચેતના ક્યાંય દુખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આઈ એમ સોરી, મને માફ કરજો. શું કામ? એને દાખલા તરીકેની વાત કરું, અહીંની વાત જ નથી કરતો. ઘડી હું ભૂકી થાઉં. અહીંની વાત જ નથી, આ બહારની વાત, દાખલા તરીકેની વાત. કેવું આવ્યું જુઓ તમે. આપણા બાપ દાદાને લગભગ લગ્નની તારીખે યાદ નહીં હોય, મીન્સ કે એનિવર્સરી નહીં યાદ હોય. બીજું કે એને જન્મ તારીખે યાદ નહીં હોય. આ 6 મહિનાની 1લી તારીખ આવશે એટલે લાગટ બન્યા જન્મ. તમે માર્ક કીધું એટલું બોલ કોણ? અને અત્યારે તો તમે જો દીકરો દીકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કે સેલિબ્રેશન. 1 મહિનો જાય હગાઈ નથી કે 1 month કમ્પ્લીટ, કાપો કે લગ્નની તારીખ આવે, કાપો કે મંડપ મુહૂર્તમાં, કાપો કે
20 વર્ષ તમે પાછળ વ્યા જાઓ, કેક કાપવાનો રિવાજ નહોતો, કહાર બનાવવાનો રિવાજ હતો. હો? કંટાળાની તેરીએ કહારે વાગ્યા. આવું હતું આપણે ત્યાં. કહાર હતો, કંસાર હતો. અને 20 વર્ષ પાછળ વ્યા જાઓ, મને માફ કરજો. હું અંબાણી પરિવારનો આભારી એટલા માટે છું કે આટલું બધું વિશ્વમાં નામ હોવા છતાંય ભારતીય સંસ્કૃતિને ઉજળી કરી બતાવી છે. તમે જોવો સાહેબ, એ લગ્નની અંદર જ તે વિવિધ પ્રકારના બધા કલ્ચરનું જે કઈ છે એ મને ખબર છે, પણ છતાંય મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાથી લઈ અને ઝીણી ઝીણી બાબતથી લઈને પ્રી વેડિંગ શૂટિંગમાં આપ્યું છે. નાનામાં નાના જીવને હારે લઈને 20 વર્ષ તમે પાછળ વ્યા જાઓ, આટલું હતું નહીં. આમ તમને કહો, આમ જો અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય, અને વચમાં વરરાજા બેઠા હોય ને ભૂદેવ, આ દેશનો ભૂદેવ, આ દેશના ભૂદેવ આપણને ઘણું આપ્યું છે સાહેબ. આ દેશનો ભૂદેવ સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર કરતો હોય. તમે જુઓ, 4 વેદોમાંથી નીકળેલો શબ્દ છે વિવાહ, શુભ વિવાહ. મેરેજ નામ નહોતું. હા, આ દેશનો ભૂદેવ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગનાય જગદિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સર્વકોટિ સમપ્રભં નિર્મલ ગુરુદેવ સંકાર્ય સુસદા સ્વાતિના ઇન્દ્ર વ્રત સ્વાહા સ્વાતિના ભોગા વેદવેદાઃ સતેના જોય વિશ્વેને સ્વચિના વ્રત પદે દર્ગાતો મંડપ મધ્યે જ્યાં તો આમ ભાઈ બહેનનો હાથ લઈને મંડપમાં લાવે, તમે હૃદય ઉપર હાથ રાખીને કહો હું તમને આ દિવ્યતા અનુભવ નથી લાગતી. 33 કોટી દેવતાઓનો વાસ હોય એવું ફીલ થાય. અને અત્યારે તો મારું રામ ભલું કરે. અત્યારે તો વર પક્ષના 2 જણા દાદાને કેવા આવે, શાંતિ રાખો, એવું શાંતિ રાખો, કઈ એન્ટ્રી થાય. અને કઈ તમને કોઈ બીજો ઉપર એમાંય પાછો 1 મહિનો જાય, 1 month કમ્પ્લીટ એનિવર્સરી કાપો કે અને ભીંડાનો બગડો લખશે. અને વિશ્વમાં એક એવું નામ કે જેને ગીરનો સાવજ કહેવાય. આપણે તો ગીરના સાવજની વાતો સાંભળી છે, પણ ખરેખર જેણે ગીર અને ગીરના સાવજને જીવનમાં લાઈવ માણ્યું છે, જેણે ગીરનું જીવન પોતે જીવ્યું છે. આપણે તો ગીરનું જીવન અને ગીરની વાતો સાંભળી છે, પણ અહીં એક એવું વ્યક્તિત્વ કે જેણે ખુદ ગીરનો અનુભવ લઈ પોતાના જીવનના 0 વર્ષથી કરીને અત્યાર સુધી ગીર શું છે, ગીરની પ્રવૃત્તિઓ શું છે, ગીરમાં કેવી રીતનું જીવન હોય છે, એનો 1000 ગણો પરિચય આપણે આપી શકે અને એની આગવી શૈલીમાં જે આપણે એ બધી રજૂઆત કરી શકે એવા ગીરનો હાવજ, આપણા બધાનો લોકલાડીલો કલાકાર, આપણા બધા માટે એક પ્રેરણારૂપી કલાકાર એટલે રાજભા ગઢવીને જોરદાર તાળીઓથી વધાવો. જેમનું નામ જ એવું છે કે એમને કઈ ઓળખાણની જરૂર નથી, પણ માટીના સૂર, માટીને એક મકામ સુધી પહોંચાડ્યું. અને આપણા યંગ જનરેશન 0 થી કરીને 70 વર્ષના બધા જ જુવાનીઓને જેણે હાસ્યમાં પરિવાર સાથે બેસીને ભીખુદાનભાઈ, સાઈરામભાઈ દવે, ધીરુભાઈ સરવૈયા પછી જો કોઈ વારસો જાળવીને આ બધું આપણી સામે પીરસી શકતા હોય એવો એક સુરીલો કલાકાર એટલે હિતેશભાઈ હંટાળા અહીં ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. હું લેડીઝમાં જેને કચ્છ કોહિનૂરનું બિરુદ આપી શકું એવા એક બેનબા, અને જેમણે પોતાની સંસ્કૃતિ અને આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવી રાખી પોતાના સુમધુર કંઠે ગીતો, લોકગીતો સંભળાવીને માણસોને મંત્રમુગ્ધ કર્યા છે. અને હું એમને લેડી કચ્છ કોહિનૂર કહી શકું, આપણે બધા પણ કહી શકીએ એવો સંસ્કૃતિનો વારસો જાળવનાર વનિતાબેન પટેલ અહીં ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. આપણી વચ્ચે આપણા વિસ્તારનું, ભારત ગુજરાતનું સુરીલું સાઉન્ડ, શ્રીરામ સાઉન્ડ, એમના સથવારે આ સમગ્ર કાર્યક્રમ વધુ સમય ન લેતા આવો રિલાયન્સ પરિવારના આ આંગણે હું હિતેશભાઈને વિનંતી કરું કે આજના કાર્યક્રમને, આ ઓડિયન્સને એવો આનંદ કરાવો કે આ જે લોકોએ આ મહેનત કરી છે એ સાર્થક જાય.
જે મહાનુભાવો જે વડીલો મારી સમક્ષ બેઠા છે એ બધાના ચરણોમાં હું વંદન કરી હિતેશભાઈને રજૂઆત કરું છું. હિતેશભાઈ અંટાળા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता हे मा नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता
નમસ્તસ્યૈ 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 નમો ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મનોજવમ મારુતતુલ્યવેગમ जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये. ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો, માતાઓ, બહેનો, વડીલો, મારા મિત્રો, મારા ભાઈઓ અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં હું હિતેશ અંટાળ આપ સર્વને વંદન કરું છું. મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની તાકાત વડે ચકાચક જય બોલાવી. હાલે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. નહીં, તમારો અવાજ વધારે આવે છે. બે હાથ જોડીને પ્રાર્થના કરો મારા માય બાપ. તો જય બોલાવાથી છે ને બે પ્રકારના પુણ્યો મળે. જો કહેતા જપનું પુણ્ય મળે ને જો કહેતા યજ્ઞનું પુણ્ય મળે. અને કદાચ એવું મનમાં હોય કે આ રીતે સંટાળા જપો કરીને આવ્યો છે તો આપણને એ જય બોલાવે આપણે ન બોલીએ તો ઘડીક અભિમાન ને ઈગો મોબાઈલનું ડબલું સાઈડમાં અને જે કઈ જય બોલાવાથી પાપ લાગે ને હિતેશભાઈ, ભીમતીભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગમજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું અહીંથી લેતો ફરીથી એક વખત તાકાત વડે છે ગાજક જય બોલાવી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી નીલકંઠ મહાદેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. તમને બધાને વારી ગયું. વાલા કેટલા લાગે તમે હારું એટલે તો મજા આવે. સમજ્યા તમે? અમે કોઈ કલાકાર સ્વરૂપમાં નથી. અમે તમારી જેમ જ છે. અમારે બે હાથ છે, બે પગ છે, આંખું છે, પણ તમારો ને મારો ભાવ અલગ છે થોડો. એકચ્યુઅલી એટલે શું છે થોડુંક હું પણ હવે ધીમે ધીમે અમારે જીતુ બાપુને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એમના માધ્યમથી આપ સર્વને અમને દર્શન કરવાનો અવસર પ્રાપ્ત